રાજકોટમાં થયેલ અગ્નિકાંડ મામલે લોકોમાં ભારે રોષ છે। એવામાં રાજકોટના યુવાનોએ આ અંગે પોતાનો મત રજૂ કર્યો હતો। રાજકોટની ઘટના અંગે યુવાનોએ સરકારના અધિકારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો। અગ્નિકાંડમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેમાં 12 તો માત્ર બાળકો છે, એટલે ચોક્કસપણે જે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે ઘણા બધા યુવાનો છે, આપણે તેમની જોડે વાત કરશું। આ અગ્નિકાંડને લઈને તેઓ શું વિચારે છે, શું કહેશો આ અગ્નિકાંડને લઈને? પહેલાં તો એ કે જે રીતના આવી રીતના પરમિશનો આપે છે ગેમ ઝોનમાં ને એમાં વગર સેફટી કે કાંઈ હોતું નથી, ફાયર સેફટી હોતી નથી, હોય તો એ કાંઈ કામની રહેતી નથી ને પછી આવા કાંડ થાય તો એમાં જે નાના ઓફિસર હોય એને સસ્પેન્ડ કરવામાં આવે, એની બદલી કરવામાં આવે। પછી નાના જે ઓફિસર હોય એની ઉપર નથી હોતું, જે મોટા મોટા નેતાની હોય છે એના દ્વારા આમાં ઘણાય પૈસા ને બધી રીતે લેતી દેતી થતી હતી, એટલે આવું બધું થયું જ। પોતાની રીતના એ લોકોને જીવની કાંઈ પડી નથી। છોકરા આટલા 28 થી 33 છોકરાનું સામે આવે છે, એ મૃત થઈ ગયા, એનું કાંઈ એ લોકોને પડી નથી। અને આવા હજી તમ તારે આગળ જતા પણ આવા કેટલાય ખોલશે, એવું તો ચાલતું જ રહેવાનું છે। આમાં શું કહેશો, સરકાર કેમ કાંઈ પગલાં નથી લેતી? હજી સુધી ખાલી માત્ર સસ્પેન્ડ કર્યા ને બદલ્યું કરી? સરકારનું અત્યારે એવું છે કે જ્યાં સુધી લાઇમલાઇટમાં જે મુદ્દો છે ત્યાં સુધી સરકાર નાના મોટા પગલાં લઈને નાગરિકોને અત્યારે એવું દેખાડશે કે એ લોકો કામગીરી કરી આવી છે, પણ આ સરકાર જેટલા ટાઈમથી જ્યાં સુધી શાસનમાં છે ત્યાં સુધી અવારનવાર આવા કેટલા અકસ્માતો બન્યા છે। મોરબી જોઈ લઈ કે સુરતનું તક્ષશિલા જોઈ લઈ, બરોડામાં જે હમણાં થયું તળાવમાં તે જોઈ લઈ, દરેક જગ્યાએ આવી રીતે અકસ્માત થતા આવ્યા છે, પણ સરકાર કોઈ પણ ચોક્કસ એક કડક નથી લેતી કોઈ પણ વસ્તુ ને નાના નાના અધિકારીઓ છે એને સસ્પેન્ડ કરશે। આ પણ જે કાંડ થયું અગ્નિકાંડ, તેમાં પણ જે કલેક્ટર છે, મ્યુનિસિપલ કમિશનર છે અથવા પોલીસ કમિશનર છે તેમને ખાલી ટ્રાન્સફર કર્યા, જ્યારે તે લોકોનું પણ એફઆઈઆરમાં નામ હોવું જોઈએ। જેટલા નાના અધિકારીઓ ચોક્કસપણે જેટલા જવાબદાર ગણતા હોય તો એટલા જ મોટા ઉચ્ચ અધિકારીઓ છે તે પણ એટલા જ આ કાંડમાં સંડોવાણી હોઈ શકે। અને સાથોસાથ જે મુખ્ય નેતાઓ છે, જે રાજકોટની અંદરના મોટા મોટા જે નેતાઓ ગણી શકીએ, એ પણ ચોક્કસપણે એટલા જ જવાબદાર છે જેટલા નાના નાના સરકારી અધિકારીઓ જવાબદાર છે। જે ચોક્કસથી સરકારી અધિકારીઓ જેટલા જવાબદાર છે તેટલા જ જે નગરસેવકો અને નેતાઓ છે તે પણ જવાબદાર છે। આપને પૂછવા માંગીશ, શું કહેશો આને લઈને, જે નેતાઓ કેટલા જવાબદાર? નેતાઓ ખાસ કરીને નેતાઓ આ બધું કરે છે, ત્યાં જાય છે, પછી બધું ઓપનિંગ સેરેમનીમાં ત્યાં બધે જાય છે, ત્યારે બધા પૈસા ખાઈ લે છે, ત્યારે જ આ બધું થાય છે। પહેલાં તો ફાયર સેફટીનું બધું કરવું જોઈએ, એનઓસી એમને ન કરવી જોઈએ, એનઓસી આપવી જોઈએ, બધું જોવું જોઈએ। હવે બધું શાળાઓમાં બધે જોવું જોઈએ ફાયર સેફટી કેવી છે, પછી જ બધું ચાલુ કરવું જોઈએ, એ સિવાય બધું કરવું ના જોઈએ। શું આપને પૂછવા માંગીશ કે આપ શું કહેશો આ સમગ્ર ઘટનાને લઈને? કારણ કે જે 28 લોકોના જે જીવ ગુમાવ્યા ત્યારબાદ હવે તંત્ર દ્વારા 8 જેટલા ગેમ ઝોન ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી, તો ત્યારે આ ઘટનાની રાહ જોતા હોય છે તંત્ર, પોલીસ તંત્ર, કે ભાઈ હવે આ જે ઘટના બની 28 લોકોના મૃત્યુ થયા ત્યાર પછી હવે ગુના દાખલ કરવા માંડે છે? ચોક્કસ આ કોઈ પહેલી ઘટના તો છે નહીં કે આવી રીતે આ થયું હોય હત્યાકાંડ। આની પહેલાં આપણે સુરતનો તક્ષશિલા હત્યાકાંડ જોઈ લઈએ, તેમાં પણ સરકારે કીધું હતું કે કોઈને છોડવામાં નહીં આવે, હજી સુધી એનો કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો। મોરબીમાં એવડું મોટો પુલ તૂટી ગયો, એમાં આવી ઘટના થઈ, એમાં પણ કીધું હતું કે કરવામાં આવશે આવી રીતે કાર્યવાહી, એમાં પણ કંઈ થયું નથી અત્યાર સુધી। આવા કેટલા બનાવ બની ગયા છે, કોઈની પણ હજી કાર્યવાહી થઈ નથી। આ મુદ્દો ખાલી અઠવાડિયો મહિનો દિવસ ચાલશે અને પછી સરકાર એને બંધ બારણે અંદર થઈને નીચે કવર લઈને પતાવી રાખશે। ભ્રષ્ટાચાર જ અત્યારે હાલે છે આપણા પૂરા ગુજરાતમાં। આપ શું કહેશો, બદલાવ ક્યારે આવશે આ સરકારમાં? ક્યારે આંખું ઉઘડશે સરકારની? સરકારની આંખું આવા સમયે આવા જ્યારે હત્યાકાંડ થતો હોય ત્યારે સરકાર આમાં કોઈ પગલાં લેતી જ નથી। આવા બનાવો અવનવીવા ઘણીવાર આપણે જોયા છે આવા બનાવ બનતા, અને આમાં સરકાર કોઈ પણ જાતના પગલાં લેતી નથી। મહિનો દી ખાલી સોશિયલ મીડિયામાં બતાવે છે કે પગલાં લઈએ છે, પણ પગલાંના નામે કાંઈ હોતું નથી, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે। તો ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની અહીં વાત છે। સરકાર દ્વારા જે નાની માછલીઓને જે સસ્પેન્ડ કરી અને જે બદલીઓ કરીને મોટા મગરમચ્છો હજુ પણ રાજકોટમાં જીવતા છે તેવું લોકો કહી રહ્યા છે। લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ।